હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુબા ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે. તો એમને ખૂબ જ શુભકામનાઓ અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ. Good morning students. Myself Krunal Somani, your maths teacher at Aradhya Classes CTM. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4 પાર્ટ 4 1 થી 3 પાર્ટની અંદર આપણે જે પ્રશ્નો જોયા પી ઓફ એન સત્ય છે સાબિત કરવાના એક્ઝામ્પલ કે જેમાં ડાબી બાજુ અને જમણી બાજુ એટલે ટૂંકમાં કોઈક સૂત્રો જ હતા. ઓકે, અને આપણે એને ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કર્યા છે. હવે થોડાક ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન્સ સ્ટાર્ટ થાય છે. લેસ દેન ગ્રેટર દેન ટાઈપ ફંક્શન છે, જો ઇક્વલ ટુ નથી. ઓકે, તો આપણે એ જ પ્રમાણે અહીંયા સોલ્વ કરીશું. સૌથી પહેલાં તો પી ઓફ એન આપણે રકમને કહી દઈએ. તો ધારો કે એન ઇક્વલ ટુ 1 માટે ડાબી બાજુ અને જમણી બાજુનું સમાધાન થવું જોઈએ. તો પહેલો પોઈન્ટ n ઇક્વલ ટુ 1 માટે, તો 1 માટે અહીં 1 મૂકો એટલે ડાબી બાજુ થાય 1 લેસ દેન 1/8. અહીંયા આગળ 1 મૂકો એટલે 2 વત્તા 1 એનો સ્ક્વેર માટે 1 લેસ દેન 2 ને 1 3 3 નો વર્ગ 9 9 ભાગ્યા 8 9 ભાગ્યા 8 એટલે 1 પોઈન્ટ સમથિંગ થાય. ઓકે, અંશ મોટા છે એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે એટલે કે 1 કરતાં મોટા છે અને જે શું છે સત્ય છે. ઓકે, માટે n ઇક્વલ ટુ 1 માટે પી ઓફ 1 કેવા છે? સત્ય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ધારી લઈએ. ધારો કે n ઇક્વલ ટુ k માટે પી ઓફ k કેવા છે? સત્ય છે. ધારો કે n ઇક્વલ ટુ k માટે પી ઓફ k સત્ય છે. પી ઓફ k સત્ય હોય તો આપણી ઓરિજિનલ જે રકમ છે એમાં એની જગ્યાએ k મૂકી દઈએ. માટે પી ઓફ k શું થશે? 1 + 2 + 3 અપ ટુ k લેસ દેન 1/8 ટુ k + 1 એનો સ્ક્વેર ઇક્વેશન નંબર 1. એના પછી આપણે n ઇક્વલ ટુ k + 1 માટે આપણે સાબિત કરીએ છીએ. ઓકે, તો હવે n ઇક્વલ ટુ k + 1 માટે શું થાય? p ઓફ k + 1. તો p ઓફ k + 1 બરાબર 1 + 2 + 3 અપ ટુ k + 1 લેસ દેન 1/8. k + 1 મૂકો એટલે 2n છે એટલે 2k + 2 + 1 એટલે 2k + 3 એનો સ્ક્વેર સત્ય છે તેમ સાબિત કરવું પડે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે શું સાબિત કરવાનું છે. તો હવે એક કામ કરીએ, આપણે એની આ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે લેસ દેન આને સ્મોલ બતાવવું છે તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આપણી પાસે 1 + 2 + 3 અપ ટુ k + 1 આપેલા છે, બરોબર. ઓકે, હવે એના પછીનું સ્ટેપ તો એ k + 1 ની આગળનું સ્ટેપ શું થશે? k થશે. તો આપણે એક આગળનું સ્ટેપ લખીએ 1 + 2 + 3 અપ ટુ એની આગળનું સ્ટેપ થશે k અને k + 1 એઝ ઇટ ઇઝ. આ બંને વચ્ચે જો સંબંધ ઇક્વલ ટુ નો છે કારણ અહીં બંને ઇક્વલ છે. ઓકે, બંનેનો અર્થ સેમ થાય છે. પરંતુ હવે જેવી ઇક્વેશન 1 ની વેલ્યુ મૂકીએ તો આ જે વેલ્યુ છે લેસ દેન છે કોનાથી? આ રકમથી નાની છે. એટલે હવે જો સંકેત બદલાઈ જશે. આટલી જે વેલ્યુઝ છે એની જગ્યાએ તમે લેસ દેન 1/8 ટુ k + 1 એનો સ્ક્વેર લખી શકો છો અને k + 1 એઝ ઇટ ઇઝ અને કારણ પરિણામ નંબર 1 પરથી. જો વિદ્યાર્થી મિત્રો ઇક્વલ ટુ નું કન્વર્ટ થઈ ગયું લેસ દેન, કેમ કે આ વેલ્યુ આના ઇક્વલ નથી, લેસ દેન છે એટલે આપણે લેસ દેન લખવું પડે. એટલે હવે આપણે છેક સુધી લેસ દેન સંકેત રાખીશું. બે ટર્મ છે, બંનેમાં લસા લઈ લો 8 એટલે અહીંયા 2k + 1 નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ અહીંયા ગુણાશે નહીં અને 8 અહીંયા k + 1 સાથે ગુણાશે. સાદું રૂપ આપીએ, લસા લઈએ એટલે 4k² પ્લસ 4k + 1 પ્લસ 8k + 8 અને છેદમાં છે 8. 1/8 આપણે 12 લઈ લઈએ એટલે લેસ દેન 1/8 એટલે અંદર વધશે 4k², 8 ને 4 12k અને પ્લસ 9. આના અવયવ પાડીએ 9 ચોક 36, 36 ના અવયવ પાડો 12 આવે એટલે છાયો છાયો 36, બરોબર.
એટલે અહીંયા આગળ જોઈ શકો છો, અવયવ પણ પાડી શકો, અથવા આ છે ને પૂર્ણ વર્ગ પદાવલી છે 2k + 3 નો હોલ સ્ક્વેર છે, ચેક કરો 4k સ્ક્વેર 3 દુ 6 દુ 12k + 9 અને એ લેસ ધેન હોવી જોઈએ, એટલે આ બાજુની રકમ મોટી હોવી જોઈએ. તો જમણી બાજુની રકમ કેવી છે? મોટી છે, એટલે જે સત્ય છે. ઓકે, જે આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. માટે p ઓફ k + 1 શું થાય? સત્ય છે. એટલે આપણા ત્રણ પરિણામ અહીંયા સત્ય સાબિત થઈ ગયા. તો માટે આપણે લખી શકીએ કે આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n કેવા છે? સત્ય છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 19 છે વિદ્યાર્થી મિત્રો. એ 19 પછીના એક્ઝામ્પલ્સ છે, બધા એક સરખી પેટર્નના છે. એમાં 19 થોડો ડિફિકલ્ટ છે, એટલે આપણે 20મા એક્ઝામ્પલથી શરૂઆત કરી, થોડીક પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે એક્ઝામ્પલ્સ થોડુંક ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 20. p ઓફ n બરાબર 10⁻2n - 1 + 1 એ 11 વડે વિભાજ્ય છે. હવે આવું આપણે સાબિત કરવું છે. વિભાજ્ય હોય, ક્યારેક અહીં લખ્યા 11 વડે ગુણિત હોય, 11 વડે નિશેષ ભાગી શકાય. આવા 3 પ્રશ્નો ઓલ્ટરનેટ ગમે તે પૂછી શકે. વિભાજ્યનો અર્થ એટલે કે ભાગી શકાય. ભાગી શકાય એટલે નિશેષ ભાગી શકાય, શેષ શૂન્ય આવે. ઓકે, એટલે એનો ગુણિત હશે 11માં. એટલે કોઈ પણ પ્રશ્ન હોઈ શકે, 11 વડે 11 નો ગુણિત હોય, 11 વડે વિભાજ્ય હોય કે 11 વડે નિશેષ ભાગી શકાય, બધા માટે કોમન છે. હવે જોઈએ તો અહીંયા કોઈ ડાબી બાજુ કે જમણી બાજુ આપણે સાબિત કરવાનું નથી, બરોબર. તો કેવી રીતે, કેવી પેટર્ન આપણે સોલ્વ કરવું? તો જોઈએ એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે. તો p ઓફ n આપણે લખ્યા. નિયમ એના જ કે n = 1 માટે. તો n = 1 માટે ચલો p ઓફ 1 શું થઈ જશે? અહીંયા 10⁻2 × 1 એટલે 2 - 1, 10² એટલે 100, 100 - 1 બરાબર 99 એટલે 11 × 9. ઓકે, જે 11 વડે શું છે? વિભાજ્ય છે. માટે જે 11 વડે શું છે? વિભાજ્ય છે. તો n = 1 માટે p ઓફ 1 શું થઈ ગયું? સત્ય. માટે n = 1 માટે p ઓફ 1 કેવા છે? સત્ય છે. ઓકે, p ઓફ 1 સત્ય થઈ ગયા. હવે આપણે શું કરીએ? n = k માટે સ્વીકારી લઈએ. ધારો કે n = k માટે p ઓફ k કેવા છે? સત્ય છે. તો હવે અહીંયા આગળ લાસ્ટ જે પેટર્ન હતી એ પેટર્નની સરખામણીમાં પેટર્ન થોડી ચેન્જ છે. તો શું ચેન્જીસ આવશે જોઈએ? n = k માટે p ઓફ k સત્ય છે, તો માટે p ઓફ k શું થશે? 10⁻2k - 1 + 1 એ 11 વડે શું છે? વિભાજ્ય છે. હવે 11 વડે વિભાજ્ય છે એટલે આ સાચું છે. આ રકમ 11 વડે વિભાજ્ય ક્યારે હોય? કે જ્યારે 11 નો ગુણિત હોય. તો આપણે આના બરાબર આવું લખી શકીએ 10⁻2k - 1 + 1 બરાબર 11m, જ્યાં m બિલોંગ્સ ટુ n. 11 વડે વિભાજ્ય હોય એટલે એનો જવાબ એ 11 નો ગુણિત આવે. ઓકે, અને આપી દો પરિણામ નંબર 1. ઓકે, એટલે આપણે દરેક વખતે હવે ગુણિત વાળો એક્ઝામ્પલ, વિભાજ્ય વાળો એક્ઝામ્પલ હોય એટલે એના બરાબર જેટલા વડે વિભાજ્ય હોય એના બરાબર એના એટલા m ધારી લઈશું. નેક્સ્ટ પોઈન્ટ. હવે n = k + 1 માટે n = k + 1 માટે p ઓફ k + 1 શું થશે? તો કે 10⁻2 k + 1 મૂકો એટલે 2k + 2 - 1, 2k + 2 - 1 એટલે 2k + 1 + 1. ઓકે, +1 એ 11 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું પડે. ઓકે, આવું આપણે સાબિત કરી દઈએ 11 વડે વિભાજ્ય છે આ રકમ. તો એ રકમથી આપણે શરૂઆત કરીએ. તો રકમ છે આપણી પાસે 10⁻2k + 1 અને +1. આનો જવાબ 11 વડે વિભાજ્ય આવવો જોઈએ. 11 વડે વિભાજ્ય એટલે એની આમાં જેટલા પણ ટર્મ્સ હોય બધા ટર્મ્સની અંદર 11 આવવા જોઈએ. તો 11 કોમન કાઢી લઈએ એટલે 11 વડે શું થઈ જાય? વિભાજ્ય. ઓકે, હવે આપણે એટલી તો ખબર છે પરિણામ 1 નો ઉપયોગ કરવાનો છે. પરિણામ 1 માં આપણી પાસે છે 10⁻2k - 1. તો આપણે એવી ઘાત સેટ કરીએ છીએ. ઓકે, 2k + 1 અને 2k - 1 વચ્ચેનો ડિફરન્ટ 2 છે. ઓકે, તો જો આપણે આ રીતે લખી શકીએ 10⁻2k - 1 × 10² લખી શકાય. હવે જો આધાર સરખો, બરોબર, ઘાતાંકનો સરવાળો કરો. 2k - 1 + 2 એટલે 2k + 1
+1 બરોબર. હવે આ જે વેલ્યુઝ છે ને એની જગ્યાએ પરિણામ એકની કિંમત મૂકો. શું થાય? 11m - 1 આને સામે જવા દો. ઓકે, પરિણામ એક પરથી કરતા બનાવીએ. આ 10² એટલે શું થાય? 100. એને આપણે આગળ લખીએ છીએ. આની વેલ્યુ થાય 11m - 1. તો આની વેલ્યુ થશે 11m - 1 +1 અને કારણ પરિણામ એક પરથી આપણે કરતા બનાવ્યા છે. આને અંદર ગુણી દો. 10² એટલે 100. 100 × 11 એટલે 1100 થાય વિદ્યાર્થી મિત્રો. અત્યારે ગુણાકાર સરળ છે અહીંયા આગળ, પણ ગુણાકાર આપણે કરીશું નહીં અને એઝ ઇટ ઇઝ રાખીશું. આ રીતે 100 × 11m લખીશું -100 અને +1. આ 100 × 11m -99. ઓકે, તો જો બંને પદની અંદર 11 આવી ગયા, કોમન કાઢી લો. ઓકે, કેમ આપણે નતા લખતા? એનું કારણ છે કે જેટલા વડે વિભાજ્ય હોય એટલા કોમન લાવવા પડશે. એટલા માટે આપણે જો 1100 કર્યા હોય તો પાછા 11 કોમન કાઢવા પડે. એટલે 11 કોમન, તો અંદર વધશે 100m -9. અંદર શું વધે છે વિદ્યાર્થી મિત્રો એનાથી આપણે કોઈ મતલબ નથી, પણ આખા પદની આગળ 11 ગુણાયેલા છે. એનો અર્થ એવો થયો કે જે 11 ગુણાયેલા હોય તો જે 11 વડે શું છે? વિભાજ્ય છે. જે 11 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ. તો એનો અર્થ એવો થયો P of k + 1 પણ કેવા થઈ ગયા? સત્ય છે. 3 3 પરિણામ અહીંયા સાબિત થઈ ગયા. માટે આપણે લખી શકીએ કે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n belongs to n માટે P of n કેવા છે? સત્ય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. P of n x⁴2n - y⁴2n એ x + y વડે વિભાજ્ય છે એવું આપણે સાબિત કરવું છે. વિભાજ્ય છે એટલે કે એના દરેકે દરેક ટર્મ્સની અંદર, પદની અંદર x + y અવયવ જોઈએ. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ કે n = 1 માટે P of 1 શું થશે? x² - y². 1 મૂકો એટલે 2 × 1 એટલે 2. અવયવ પડશે આના x + y અને x - y. ઓકે, x + y અંદર આવે છે માટે જે x + y વડે શું છે? વિભાજ્ય છે. એનો અર્થ એવો થયો n = 1 માટે P of 1 કેવા છે? સત્ય છે. ઓકે, તો n = 1 માટે P of 1 સત્ય થઈ ગયા. હવે આપણે k માટે સત્ય છે એમ સ્વીકારી લઈએ. ધારો કે n = k માટે P of k કેવા છે? સત્ય છે તેવું સ્વીકારી લઈએ. માટે P of k શું થાય? અહીંયા x⁴2k - y⁴2k એ x + y વડે શું છે? વિભાજ્ય છે. વિભાજ્ય હોય તો એના જે જવાબ છે એના જવાબમાં x + y ગુણાયેલા હોય એટલે x + y m આપણે લખી શકીએ. m belongs to n. પરિણામ નંબર 1. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું આવશે? x n = k + 1 માટે આપણે એને સત્ય સાબિત કરીશું. હવે n = k + 1 માટે P of k + 1 શું થાય? x⁴2k + 2 થઈ જશે. k + 1 મૂકો એટલે -y⁴2k + 2 એ x + y વડે શું છે? વિભાજ્ય છે તેમ સાબિત કરીશું. બરાબર. તો હવે આપણે આ ઘટક લઈને સાબિત કરીએ અને એના દરેક પદની અંદર x + y આપણે સાબિત કરીશું. x⁴2k + 2 y⁴2k + 2. પરિણામ એકની કિંમત મૂકવી હોય તો એમાં ઘાત છે 2k ના ઘાતમાં, એટલે આપણે 2k ઘાત કન્વર્ટ કરીએ તો આપણે આવું લખી શકીએ x² × x⁴2k આધાર સરખો ઘાતાંકનો સરવાળો -y² × y⁴2k. બરોબર. હવે આપણે x⁴2k ની કિંમત અહીંયાથી મૂકીએ, કરતા બનાવીએ તો આ પદ સામે જશે. તો x⁴2k ની કિંમત મૂકો. x² એઝ ઇટ ઇઝ x⁴2k થાય x + y × m + y⁴2k -y² × y⁴2k એઝ ઇટ ઇઝ. કારણ પરિણામ નંબર 1 પરથી. ઓકે, આને સામે લઈ ગયા એટલે x + ym જોડે y⁴2k એડ થશે. હવે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આ પદને આપણે અંદર બંને પદ સાથે 1 by 1 ગુણી દઈએ.
તો x² x પ્લસ વાય એમ x પ્લસ વાય વડે વિભાજ્ય છે એવું બતાવું છે એટલે x પ્લસ વાય ને અંદર આપણે ગુણવાના નથી, એને એઝ ઇટ ઇઝ રાખીશું. x² y રેઝ ટુ 2k y² y રેઝ ટુ 2k. પહેલા પદની અંદર x પ્લસ વાય આવી ગયા, એઝ ઇટ ઇઝ રાખીશું. લાસ્ટ બે પદમાંથી y રેઝ ટુ 2k સામાન્ય નીકળે એટલે x² માઇનસ y². હવે x² માઇનસ y² ના બે અવયવ પડશે, x પ્લસ વાય અને x માઇનસ વાય, એટલે x² x પ્લસ વાય એમ y રેઝ ટુ 2k x પ્લસ વાય x માઇનસ વાય. ઓકે, તો પ્લસ છે આગળ એક પદ, પાછળ બંનેની અંદર x પ્લસ વાય છે, કોમન લઈ લઈએ. x પ્લસ વાય સામાન્ય લેતા x² એમ y રેઝ ટુ 2k અને x માઇનસ વાય. બાર x પ્લસ વાય ગુણાયેલા છે એટલે જે x પ્લસ વાય વડે શું છે? વિભાજ્ય છે. ઓકે, માટે p ઓફ k પ્લસ 1 કેવા થઈ ગયા? સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n કેવા છે? સત્ય છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 22. સ્ટુડન્ટ 21 નંબરનો જે ક્વેશ્ચન છે એ પણ અજ્ઞાત છે એટલે આપણે પછી ચર્ચા કરીએ. જે જ્ઞાત છે એવા આપણે પહેલા એક્ઝામ્પલ્સ જોઈ લઈએ એટલે પ્રેક્ટિસ થઈ જાય આપણે. તો p ઓફ n 3 રેઝ ટુ 2n પ્લસ 2 માઇનસ 8n માઇનસ 9 એ 8 વડે વિભાજ્ય છે, 8 નો ગુણિત છે એવું પણ પ્રશ્ન આવી શકે, અથવા 8 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરો. તો સૌથી પહેલા આપણે n ઇક્વલ ટુ 1 માટે શું થાય? p ઓફ 1 અહીંયા ડાબી બાજુ જમણી બાજુ લઈશું નહીં. ઓકે, 3 રેઝ ટુ 1 મૂકો એટલે અહીંયા રેઝ ટુ 4 માઇનસ 8 ઇન્ટુ 1 માઇનસ 9, 3 ની 4 ઘાત એટલે કેટલા થશે? 81 માઇનસ 8 માઇનસ 9, બરાબર. એટલે 81 માંથી આપણે 17 બાદ કરીશું. ઓકે, 81 માંથી આપણે 17 બાદ કરીએ એટલે કેટલા વધશે? 64. ઓકે, 7 ને 4 11 અને 6 ને 2 8 એટલે 64 વધે ને 64 ને તમે લખી શકો છો 8 ગુણ્યા 8. ઓકે, જે શું છે? 8 વડે વિભાજ્ય છે. એનો અર્થ એવો થયો કે n ઇક્વલ ટુ 1 માટે p ઓફ 1 કેવા છે? સત્ય છે. n ઇક્વલ ટુ 1 માટે p ઓફ 1 સત્ય છે, જે આપણે સાબિત કરી દીધું. બીજો પોઈન્ટ એવો છે કે n ઇક્વલ ટુ k માટે આપણે એને સત્ય સ્વીકારી લેવાનું છે, તો સ્વીકારી લઈએ. ધારો કે n ઇક્વલ ટુ k માટે p ઓફ k કેવા છે? સત્ય છે. સત્ય છે એવું સ્વીકારી લઈએ આપણે. તો p ઓફ k શું થાય કે 3 રેઝ ટુ 2k પ્લસ 2 માઇનસ 8k માઇનસ 9 એ 8 વડે શું છે? વિભાજ્ય છે એવું આપણે સ્વીકારી લીધું. 8 વડે વિભાજ્ય છે એટલે એનો અર્થ એવો થયો આ રકમની વેલ્યુનો જવાબ જે હશે 8નો ગુણિત હશે, એટલે 3 રેઝ ટુ 2k પ્લસ 2 માઇનસ 8k માઇનસ 9નો જવાબ 8k નો 8નો ગુણિત હશે, એટલે ધારો કે 8m m બિલોંગ્સ ટુ n. આને આપી દઈએ પરિણામ નંબર 1. ઓકે, હવે શું કરીશું? તો કે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે આપણે એને સત્ય સાબિત કરીશું. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ આપણું હવે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે શું થાય? p ઓફ k પ્લસ 1 તો કે 3 રેઝ ટુ k પ્લસ 1 મૂકો એટલે 2k પ્લસ 2 પ્લસ 2 એટલે 3k પ્લસ 2k પ્લસ 4 માઇનસ 8 k પ્લસ 1 મૂકવાના છે એટલે માઇનસ 8k પ્લસ 1. ઓકે, k પ્લસ 1 બ્રેકેટમાં માઇનસ 9 એ 8 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરીશું. ઓકે, આપણે આવું સાબિત કરવાનું છે. તો આપણે એક કામ કરીએ, રકમથી સ્ટાર્ટ કરીએ. તો આપણી પાસે રકમ છે 3 રેઝ ટુ 2k પ્લસ 4 માઇનસ 8 ઇન્ટુ k પ્લસ 1 માઇનસ 9. આપણે 8 વડે વિભાજ્ય બતાવવું હોય તો દરેક સ્ટેપ જેટલા પણ સ્ટેપ હોય દરેકમાં 8 હોવા જોઈએ અને 8ને આપણે કોમન લઈ લઈશું. તો સૌથી પહેલા દરેક વખતે પરિણામ નંબર 1 નો ઉપયોગ આવે. એમાં 3 રેઝ ટુ 2k પ્લસ 2 ઘાત છે, 4 ઘાત છે, તો આપણે એને આ રીતે લખી શકીએ 3 સ્ક્વેર ઇન્ટુ 3 રેઝ ટુ 2k પ્લસ 2. ચેક કરો એટલે 2k પ્લસ 4 પાવર જ થઈ જાય ઘાત, આધાર સરખો ઘાતાંકનો સરવાળો. હવે આની જગ્યાએ આપણે કિંમત મૂકવાની થશે.
ઓકે, આ -8k -8 -9 -8 ને અંદર ગુણી દીધા. હવે આ જે વેલ્યુ છે એની જગ્યાએ આપણે પરિણામ 1 ની કિંમત મૂકી દઈશું. તો 1 ની કિંમત શું થાય? આને કરતા બનાવો એટલે બંને પદ સામે જાય એટલે ધન થાય. તો જો 3² એટલે અહીંયા 9, પરંતુ આની વેલ્યુ કેટલી? તો કે 8m + 8k + 9, 8m + 8k અને +9 લખી શકાય. એની જગ્યાએ કરતા બનાવીએ એટલે પાછળ બધા પદ એઝ ઇટ ઇઝ -8k -8 -9. આપણે 8 વડે વિભાજ્ય બતાવવું છે. આપણે આને ગુણી અંદર 72 થાય, 9 × 8 72, પણ આપણે 72 નહીં લખીએ, 8 રાખીશું. જેટલા પણ સ્ટેપ છે બધાની અંદર 8 હોવા જોઈએ, એટલે 8 પછી સામાન્ય લેવાના છે. 9 × 8m + 9 × 8k + 9 × 9 81. અહીંયા ગુણાકાર કર્યો કેમ કે 8 નહોતા. -8k અને -17. જો 9 8m + 9 × 8k -8k, ઓકે, અને 81 - 17, 81 માંથી 17 જશે એટલે કેટલા આવશે? 64. ઓકે, આપણે આગળ સોલ્વ કરેલા છે. દરેકે દરેક ટર્મ્સમાં જુઓ વિદ્યાર્થીઓ, ભલે આ બે સજાતીય પદ છે, સાદુરૂપ અપાય, પરંતુ એમાંથી k સામાન્ય નીકળે છે, 8 સામાન્ય નીકળે છે, નીકાળી દો. 9m 8 સામાન્ય નીકળે એટલે 9k, 8 સામાન્ય નીકળે એટલે ખાલી k, અને 8 સામાન્ય નીકળે એટલે 8. અંદર બ્રેકેટમાં શું હવે એનાથી કોઈ મતલબ નથી, પણ આગળ 8 છે એનો અર્થ શું થયો? જે 8 વડે શું છે? વિભાજ્ય છે. જે 8 વડે વિભાજ્ય છે એનો અર્થ એવો થયો કે p ઓફ k + 1 કેવા છે? સત્ય છે. p ઓફ k + 1 સત્ય છે. તો આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ શું લખી શકાય? ફોર એવરી n બિલોંગ્સ ટુ n, p ઓફ n કેવા છે? સત્ય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 23. સેમ 22 ને રિલેટેડ p ઓફ n 41 ની n ઘાત -14 ની n ઘાત એ 27 નો ગુણિત છે એવું આપણે સાબિત કરવું છે. તો શરૂઆત કરીએ n = 1 માટે. n = 1 માટે p ઓફ 1 શું થાય? તો 41 ની 1 ઘાત -14 ની પણ 1 ઘાત. 41 ની 1 ઘાત એટલે 41 અને -14. 41 માંથી 14 જાય એટલે વધે 27, અને 27 એ શું છે? 27 નો ગુણિત છે, કેમ કે 27 ને આપણે 27 × 1 લખી શકીએ. ઓકે, એટલે જે 27, ઓકે, એટલે 27 ને આપણે 27 × 1 લખી શકીએ. ઓકે, જે 27 નો ગુણિત છે. એનો અર્થ એવો થયો કે n = 1 માટે p ઓફ 1 કેવા થઈ ગયા? સત્ય છે. ઓકે, હવે બીજું સ્ટેપ, n = k માટે આપણે સત્ય સ્વીકારી લઈશું. નેક્સ્ટ સ્ટેપ, ધારો કે n = k માટે p ઓફ k કેવા છે? સત્ય છે. p ઓફ k સત્ય છે તો સ્વીકારી લઈએ. અહીંયા આગળ p ઓફ k, તો 41 ની k ઘાત -14 ની k ઘાત એ 27 નો શું છે? ગુણિત છે. ઓકે, એ સત્ય છે, સ્વીકારી લીધું. ગુણિત હોય તો એનો જે જવાબ આવે એ 27 નો ગુણક હશે, એટલે 27m, m બિલોંગ્સ ટુ n. પરિણામ નંબર 1 આપી દઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ શું આવશે? તો કે n = k + 1 માટે આપણે એને સત્ય સાબિત કરીશું. હવે n = k + 1 માટે p ઓફ k + 1 શું થાય? 41 ની k + 1 -14 ની k + 1 એ 27 નો ગુણિત છે તેમ સાબિત કરીશું. હવે જોઈએ તો આપણે આ રકમનો જવાબ એ 27 નો ગુણક, એટલે એમાં જેટલા પણ સ્ટેપ હોય દરેકમાં 27 આવવા જોઈએ. તો શરૂઆત કરીએ 41 ની k + 1 ઘાત અને -14 ની પણ k + 1 ઘાત. આપણને ખ્યાલ છે પરિણામ નંબર 1 નો ઉપયોગ આવે. પરિણામ 1 માં k ઘાત છે તો k ઘાતમાં આપણે કન્વર્ટ કરીએ. જો 41 ની 1 ઘાત * 41 ની k ઘાત, 14 ની 1 ઘાત અને 14 ની k ઘાત લખી શકાય એવું. હવે એમાં આપણે 41 ની k ઘાત ની કિંમત છે 27m + 14 ની k, આને સામે લઈ જાઓ. બરોબર, જો આ 41 એઝ ઇટ ઇઝ, 41 ની k નો જવાબ છે 27m + 14 ની k ઘાત -14 × 14 ની k ઘાત, અને કારણ લખીએ પરિણામ નંબર
1 પરથી આપણે એની કિંમત મૂકી દઈએ. આને અંદર ગુણી દઈએ, ગુણીએ ત્યારે 41 ગુણ્યા 27 નહીં લખીએ, બંનેને એઝ ઇટ ઇઝ રાખીશું કારણ દરેક પદમાં 27 આવવા જોઈએ. તો આ જુઓ 41 ગુણ્યા 27m પ્લસ 41 ગુણ્યા 14 k ઘાત માઇનસ 14 ઇન્ટુ 14 k ઘાત. આ બંને પદમાં ધ્યાનથી જુઓ તો આ 14 k ઘાત કોમન નીકળશે એટલે 41 ઓછા 14 વધશે, અથવા આવું લખી શકાય આ 41 વખત 14 k છે, આ 14 વખત 14 k ઘાત છે. 41 માંથી 14 જાય એટલે 27 વખત 14 k ઘાત. આ 41m ના m 27m, 41 માંથી 14 જાય એટલે 27 વખત 14 k ઘાત આવે. બંને પદની અંદર 27 આવી ગયા, કોમન નીકાળી દો 41m વત્તા 14 k ઘાત. ઓકે, અંદર બ્રેકેટમાં શું આવે છે એ ટર્મનું કોઈ જ મહત્વ નથી. આગળ 27 ગુણાયેલા છે એનો અર્થ એવો થયો જે 27 નો શું છે ગુણિત છે, અને 27 નો ગુણિત છે તો માટે p ઓફ k પ્લસ 1 કેવું થઈ ગયું સત્ય છે. માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે. તો માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ શું લખાય, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n કેવા છે સત્ય છે. ઓકે, નંબર 19 વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો સ્કીપ કર્યો તો છે તો ટોપિક ગુણિતને રિલેટેડ, પણ આગળ આપણે જે એક્ઝામ્પલ જો એની કમ્પેરમાં થોડુંક ડિફરન્ટ છે એટલે એ મેથડ ઇઝી હતી તો આપણે એને પહેલાં સોલ્વ કરી દીધો છે. p ઓફ n બરાબર n n પ્લસ 1 n પ્લસ 5 એ 3નો ગુણિત છે એવું સાબિત કરવાનું છે. એટલે 3 વડે વિભાજ્ય છે એટલે 3 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે દરેક સ્ટેપની અંદર 3 આવવા જોઈએ તો 3 વડે નિશેષ ભાગી શકાય. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે લખીએ તો કે n ઇક્વલ ટુ 1 માટે p ઓફ 1 શું થશે, તો અહીંયા થશે 1 1 પ્લસ 1 2 અને 1 પ્લસ 5 એટલે 6 6 ઇન્ટુ 2 એટલે 12 12ને આપણે 3 ઇન્ટુ 4 લખી શકીએ. એટલે એનો અર્થ એવો થયો 12 એ 3નો શું છે ગુણિત છે. ઓકે, તો જે 3નો ગુણિત છે તો એનો અર્થ એવો થયો કે n ઇક્વલ ટુ 1 માટે p ઓફ 1 કેવા છે સત્ય છે. ઓકે, જે આપણે સાબિત કર્યું. હવે આપણે ધારી લઈએ, ધારો કે n ઇક્વલ ટુ k માટે સત્ય છે એવું સ્વીકારી લઈએ. ધારો કે n ઇક્વલ ટુ k માટે p ઓફ k સત્ય છે એવું સ્વીકારી લઈએ. તો એનો અર્થ એવો થયો p ઓફ k શું થશે, k પ્લસ 1 અને k પ્લસ 5 એ 3નો ગુણિત છે. બરોબર, 3નો ગુણિત છે એનો અર્થ શું થયો કે એનો જે જવાબ આવશે 3નો ગુણક હોય એટલે ધારો કે 3m જેટલો હોય, k ઇન્ટુ k પ્લસ 1 ઇન્ટુ k પ્લસ 5 બરાબર શું લખી શકીએ આપણે 3m, જ્યાં m બિલોંગ્સ ટુ શું હશે n. પરિણામ નંબર 1 આપી દઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ બે સ્ટેપ ક્લિયર થાય. ત્રીજું સ્ટેપ n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે આપણે સત્ય સાબિત કરીશું. તો હવે n ઇક્વલ ટુ k પ્લસ 1 માટે p ઓફ k પ્લસ 1 શું થાય, k પ્લસ 1 એની જગ્યાએ k પ્લસ 1 મૂકો, k પ્લસ 1 અહીંયા થશે k પ્લસ 2 અને છેલ્લે થશે k પ્લસ 6 એ 3નો ગુણિત છે, 3નો ગુણિત છે તેમ સાબિત કરીશું. બરોબર, k પ્લસ 1 માટે જો આ સાબિત થઈ જાય તો એનો અર્થ એવો થયો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ વિધાન સત્ય છે. તો હવે આ સ્ટેપને આપણે શરૂઆત કરીએ. તો આપણી પાસે છે k પ્લસ 1, k પ્લસ 2 અને k પ્લસ 5. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે 3નો ગુણિત એટલે દરેક સ્ટેપમાં 3 આવવા જોઈએ આપણે એવું સાબિત કરવું પડે. તો સૌથી પહેલાં આપણને એ તો ખ્યાલ છે કે પરિણામ 1નો ઉપયોગ આવવાનો છે, k પ્લસ 1 અને k પ્લસ 5. તો અહીંયા આગળ જો હું શું કામ કરું છું, થોડુંક ટ્વિસ્ટ છે. રેગ્યુલર જે એક્ઝામ્પલ્સ આપણે ગણ્યા એની કમ્પેરમાં ડિફિકલ્ટ છે, આપણે એની આગળનું પદ લખી શકતા નથી, અથવા આમાંથી કોઈ કિંમત મૂકવી હોય તો ધારો કે જો આવી રીતે લખી શકાય છે કે k પ્લસ 1નો જવાબ કેટલો, તો કે 3m અપોન k પ્લસ 5. ઓકે, 3m અપોન k પ્લસ 5. જો આવું કંઈક લખી શકાય 3m અપોન k અને k પ્લસ 5, જ્યારે અહીંયા k પ્લસ 2 એઝ ઇટ ઇઝ અને k પ્લસ 5 એઝ ઇટ ઇઝ. k પ્લસ 5 કેન્સલ. હવે જો આ બધા જ પદ ગુણાકારમાં છે, ગુણાકારમાં એક જ પદ છે અને એક જ પદની આગળ 3 છે, તો એનો અર્થ શું થયો કે આ વિધાન કેવું છે 3નો ગુણિત છે. ઓકે, ડાયરેક્ટ મળી જાય છે.
પરંતુ પ્રોપર મેથડ મુજબ જો આપણે સોલ્વ કરીએ તો એને કંઈક આપણે આ રીતે સોલ્વ કરવું પડે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે એને સાબિત કરીએ. તો જો અહીંયા k+1 આની કિંમત આપણે મૂકવી હોય તો k+1 અહીંયા આગળ સેકન્ડ ટર્મમાં છે, આપણે ચેન્જ કરી દઈએ છીએ. જુઓ k+2 ઇઝ ઇક્વલ્સ ટુ k+2, k+1 અને k+5. ઓકે, k+ આપણી પાસે 6 છે, અહીંયા આગળ 6 માટે આપણે સાબિત કરવું છે. બરાબર, k+6. ઓકે, એમાં મેં ખાલી પદને અદલાબદલી કરી. હવે હું શું કરું છું, જો આ આખું પદને એક પદ ગણું છું. બરાબર, ઓકે, એટલે આ જે k છે ને એ k ને આપણે કોની સાથે ગુણીએ છીએ, આખા પદ સાથે. પછી આ 2 ને પણ આખા પદ સાથે ગુણી દઈએ. એટલે આપણે 2 ક્રિયા કરીએ છીએ. જો k ને કોની સાથે ગુણીએ છીએ આપણે, k+1 અને k+6 સાથે. હવે 2 ને કોની સાથે, k+1 અને k+6 સાથે. હવે જો k+1 થયા, k+1 k+5 છે, એટલે હવે શું ચેન્જ કરીએ છીએ, જુઓ k+1 આ બ્રેકેટમાં આપણે k+5 અને +1 બે બ્રેકેટ બનાવીએ, પાછળનું પદ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ આપણે. હવે ફરીથી જુઓ આ આખા પદને આપણે k+5 સાથે ગુણીએ અને 1 સાથે ગુણીએ. બરોબર, ઓકે, તો જો અહીંયા શું થશે, k+1 અને k+5. બરોબર, અને એક સાથે ગુણાય એટલે k+1 અને લાસ્ટ પદ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ જે વેલ્યુઝ છે એ જોઈ શકો છો તમે, પરિણામ 1 માં 3m છે તો ત્યાં કિંમત મૂકી દો 3m. પાછળના જે બે પદ છે આ બંને પદ, એ બંને પદમાંથી આપણે અહીંયા આગળ કોમન નીકાળીશું. શું કોમન નીકળે છે, k+1 સામાન્ય લઈએ તો અંદર વધે k2 અને k+6. બરોબર, ઓકે, અહીંયાથી k અને અહીંથી k+6 અને 2. નાઉ હવે આપણી પાસે સરવાળામાં બે પદ છે, પહેલું છે 3m અને બીજામાં k+1. આને અંદર ગુણી દો k+2 k+12 તો 3m + k+1 અને અહીંયા થશે 3k+12. ઓકે, હવે જો આમાંથી 3 સામાન્ય નીકળે, 3 જો સામાન્ય લઈએ તો અહીંયા m વધે, અહીંયા k+1 વધે, 3 સામાન્ય નીકળે એટલે k+4. એટલે સરવાળામાં બે પદ અંદર છે, અંદર શું હોય એનાથી મતલબ નથી, પણ જેટલા સ્ટેપ છે દરેક પદમાં 3 હોવા જોઈએ. છે 3 સામાન્ય નીકળી ગયા, એનો અર્થ શું થયો, જે 3 નો ગુણિત છે. ઓકે, તો માટે p ઓફ k+1 કેવા થઈ ગયા, સત્ય છે. p ઓફ k+1 સત્ય છે, તો માટે તમે લખી શકો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ ફોર એવરી n બિલોંગ્સ ટુ n p ઓફ n સત્ય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ p ઓફ n એ સત્ય થઈ ગયું. રેગ્યુલર એક્ઝામ્પલ્સ કરતાં થોડો ડિફરન્ટ ક્વેશ્ચન્સ છે, જે આ રીતે તમારે એને પદ ગોઠવવા પડશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 24. p ઓફ n આપેલા છે આપણને 2n + 7 <n + 3 નો સ્ક્વેર. આ વિધાન સત્ય છે એવું આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સાબિત કરવું છે. તો સૌ પ્રથમ જોઈએ તો કે n = 1 માટે તો શું થાય, 1 પુટ કરો એટલે અહીંયા થાય 2 + 7 <1 + 4 નો સ્ક્વેર. 2 + 7 એટલે 9 અને 5 નો સ્ક્વેર થશે 25. ઓકે, તો અહીંયા આગળ 1 + 3 છે, ક્વેશ્ચન 1 + 3 એટલે 1 + 3 એટલે 4, 4 નો સ્ક્વેર થશે 16. જે વિધાન કેવું છે, સત્ય છે. 9 એ 16 કરતાં નાના છે, જે સત્ય છે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે n = 1 માટે p ઓફ 1 સત્ય છે. તો n = 1 માટે આપણે વિધાન સત્ય સાબિત કર્યું. હવે આપણે n = k માટે સત્ય છે એવું સ્વીકારી લઈએ. ધારો કે n = k માટે p ઓફ k શું છે, સત્ય છે. સ્વીકારી લઈએ તો p ઓફ k શું થશે, 2k + 7 <k + 3 નો હોલ સ્ક્વેર. ઓકે, આને આપી દઈએ પરિણામ નંબર 1. હવે n = k + 1 માટે આપણે સત્ય સાબિત કરીશું. તો નેક્સ્ટ સ્ટેપ, હવે n = k + 1 માટે p ઓફ k + 1 શું થાય, તો k + 1 મૂકો એટલે અહીંયા થશે 2 × k + 1 + 7 <k + 1 + 3 નો સ્ક્વેર. ઓકે, આવું આપણે સત્ય સાબિત કરવું પડે.
ઓકે, એટલે કે એનો અર્થ એવો થયો કે 2k + 2 + 7 એટલે 9 લેસ ધેન k + 4 નો સ્ક્વેર સત્ય છે તેમ સાબિત કરવું પડે. ઓકે, તો હવે આપણે એની જે લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટેપ છે 2k + 9 ત્યાંથી શરૂઆત કરીએ કે 2k + 9 બરાબર. હવે આપણે પરિણામિકની કિંમત મૂકવી તો 2k + 7 જોઈએ, તો આપણે અહીંયા આગળ આના બરાબર લખી શકીએ અત્યારે 2k + 7 + 2 બરાબર. ઓકે, આ તો એની ઇક્વલ છે, પરંતુ હવે રિલેશન જો બદલાશે. 2k + 7 છે એ તો કેવા છે, નાના છે કોના કરતા, k + 3 ના હોલ સ્ક્વેર કરતા. તો આ જે વેલ્યુ છે એ લેસ ધેન છે કોના કરતા, k + 3 ના સ્ક્વેર કરતા અને +2 એઝ ઇટ ઇઝ. ઓકે, ઇન શોર્ટ જો આ તો સત્ય છે, બંને બાજુ 2 2 મૂકી દો, +2 કરો એટલે આ સ્ટેપ +2 એ લેફ્ટ હેન્ડ સાઈડ છે. ઓકે, આની ઉપર છે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને અહીંયા આગળ એઝ ઇટ ઇઝ. ઓકે, એટલે આપણને અહીંયા આગળ સ્ટેપ મળી જાય છે. હવે આપણે તો k + 4 નો સ્ક્વેર બતાવવું છે, તો એક કામ કરીએ, આપણે આનું વિસ્તરણ કરીએ. હવે સંબંધ કયો થઈ ગયો, આ રકમ 2k + 9 અને આ જે આવે બંને વચ્ચે લેસ ધેન નો સંબંધ. હકીકતમાં આ 2k + 9 એ અહીંયા જ છે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓકે, પણ એ સ્ટેપ બાય સ્ટેપ આપણે એને કન્ટિન્યુઅસ લખ્યા છે. હવે સાદું રૂપ આપીએ તો k² + 6k + 9 + 2 બરોબર. આપણે જવાબ લાવવાનો છે k + 4 નો હોલ સ્ક્વેર એટલે k² + 8k. 8k તો છે જ નહીં આપણી પાસે, તો આપણે એક કામ કરીએ, k² + 8k લખીએ, 2 ઉમેર્યા તો 2 બાદ કરીશું, 16 થવા જોઈએ. આપણી પાસે 9 ને 2 11 છે, +16 લખી નાખું બરોબર. હવે આપણે જેટલા ઉમેરીએ એટલા બાદ કરીશું. 6 છે 8 લખ્યા એટલે -2k, 9 ને 2 11 થાય, 16 લખ્યા એટલે -5. સાદું રૂપ આપીએ તો આ પહેલા 3 સ્ટેપ છે એને આપણે k + 4 નો હોલ સ્ક્વેર લખી શકીએ, માઇનસ કોમન કાઢીએ 2k + 5 બરોબર. હવે અહીંયાથી આપણે મેઇન પોઈન્ટ ક્લિયર કરવાનો છે સ્ટુડન્ટ. તો આ રકમ જે છે ઓકે એને આપણે k + 4 નો હોલ સ્ક્વેર લખી શકીએ બરોબર. કારણ શું, તો જો વિદ્યાર્થી મિત્રો ધારો કે અહીંયા 10 છે. ઓકે, અહીંયા 10 છે, 10 - 2 આવી રકમ થઈ. 10 ઓછા આ 10 છે, આ 2 વિચારી લો બરોબર. હવે બંનેની બાદ બાકી થાય 8, 8 કરતાં 10 તો મોટા જ છે. એનો અર્થ એવો થયો કે આવી કન્ડિશન છે આપણી પાસે અત્યારે, તો આપણે આ 2 કેન્સલ કરી દઈએ. અહીંયા આગળ જો આપણી પાસે જે સિચ્યુએશન છે એમાં આ જે રકમ છે ને એ કેવી રકમ છે, પોઝિટિવ રકમ છે. ઓકે, k બિલોંગ્સ ટુ n છે, બંનેનો સરવાળો કરો એટલે n થાય. હવે તમે પોઝિટિવ રકમ બાદ કરો છો જ્યારે પણ ઓકે ત્યારે એ રકમ કેવી થતી જાય, નાની. એટલે આ રકમ આપણે કાઢી નાખીએ છીએ અહીંયા આગળ, તો આ રકમ કેવી થઈ જાય, નાની થઈ જાય. એટલે k + 4 નો હોલ સ્ક્વેર તમે એને લખી શકો છો. એટલે આ બંનેની અંદર k + 4 નો હોલ સ્ક્વેર કેવા છે, મોટા. એટલે ઇન શોર્ટ તમે હવે આવું વિચારો, જો આ રીતે લખો k + 4 નો સ્ક્વેર અને k + 4 નો સ્ક્વેર અને -2k + 5. હવે આ બંનેમાં મોટું કોણ, તો કે આ જ રકમ મોટી. ઓકે, આ કેમ નાની, કેમ કે આ રકમ બંને બેલેન્સ છે બરોબર. અત્યારે એમાંથી આ બાદ કરી એટલે આ રકમ ઓલરેડી કેવી થઈ ગઈ, નાની. તો આ રકમ નાની થઈ ગઈ બરોબર. એટલે એના કમ્પેરમાં આ રકમ કેવી છે, મોટી. એટલે આપણે અહીંયા આગળ લેસ ધેન k + 4 નો હોલ સ્ક્વેર લખી શકીએ છીએ. ઓકે, એટલે આ પોઈન્ટ આપણે ખાસ ધ્યાન રાખીશું. એનો અર્થ એવો થયો કે જે આપણે શું કરવાનું હતું, સાબિત કરવાનું છે. ઓકે, જો તમે અહીંયા આગળ જે રકમ બાદ કરો છો ને એ ઋણ હોય ને, આ રકમ ઋણ હોય જે બાદ કરો છે, તો ઋણ અને બાદ કરો એટલે 2 નિશાની ધન થઈ જાય, તો આમાં ઉમેરી જાય એટલે વધી જાય એટલે ખોટું પડે. પણ આ ધન રકમ બાદ થાય છે. ઓકે, અને કારણમાં લખી શકીએ કે 2k + 5 એ કેવી છે, ગ્રેટર ધેન 0. એટલે ધન રકમ છે એ બાદ થાય છે. એટલે 2 સંખ્યા સરખી છે તો એમાં એક જગ્યાએ આપણે બાદ કરીએ તો એ રકમ નાની થઈ જાય. એટલે આ રકમ નાની અને કમ્પેરમાં આ રકમ હવે મોટી થઈ જશે. તો p ઓફ k + 1 કેવા થઈ ગયા, સત્ય છે. માટે p ઓફ k + 1 સત્ય છે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ શું થાય, પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n કેવા છે, સત્ય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ ચેપ્ટર નંબર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતની એક્સરસાઇઝ 4 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ થિંગ કે આ ચેપ્ટર બહુ જ ઇઝી ચેપ્ટર છે. ઓકે, અને કોઈ પણ દાખલો આપે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં તો તમે n = 1 તો મૂકી જ શકો, એને k ધારી શકો અને k + 1 બરાબર શું સાબિત કરવાનું એ પણ લખી શકીએ. અને
પછી એની ડાબી બાજુ પણ લખી શકીએ, એનાથી પહેલાંનું એક સ્ટેપ. એટલે આ લગભગ સ્ટેપ તમે એકદમ સિમ્પલ સ્ટેપ છે, મૂકતા જશો એટલે લગભગ 60 થી 70% દાખલા સુધી તમે પહોંચી જશો અને સાદુરૂપ આપો એટલે તમને જવાબ પણ મળી જશે. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણું કમ્પ્લીટ થાય છે. ઓકે, હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર છે અલ્કેશ બારોટ, એ જોડાયેલા છે. તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ.